મિત્રો, પાવાગઢ તો લગભગ લોકોએ જોયું જ હશે, પરંતુ આવો નજારો તો ભાગ્યે જ લોકોને જોવા મળે। પાવાગઢ પર્વત પરથી દેખાતો આ સુંદર અને નયનરમ્ય દુર્લભ નજારો જોઈને કોઈ પણનું મન પ્રફુલ્લિત થઈ જાય। વરસાદી માહોલ વચ્ચે આકાશમાંથી ઉતરી આવેલા વાદળો જાણે કે પાવાગઢ પર્વત પર વિસામો ખાવા રોકાયા હોય તેવો કુદરતી સંયોગ રચાયો છે। લીલોછમ પર્વત વધુ સુહામણું લાગી રહ્યું છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર ઉપર જાણે કુદરત મહેરબાન હોય તેમ પ્રકૃતિને છૂટા હાથે વહેંચી છે। પર્વતની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા આવતા માઈ ભક્તોને માતાના દર્શનની સાથે કુદરતી સૌંદર્યના દર્શનનો પણ લાભ મળ્યો છે। 51 શક્તિપીઠ પૈકીનું પાવાગઢ યાત્રાધામ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે। વડોદરાથી પાવાગઢનું અંતર 60 કિલોમીટર જેટલું થાય છે। પાવાગઢ પર્વતની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યારે પર્વત ઉપર માંચી ગામ આવેલું છે। ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના 9 દિવસોમાં અહીં સૌથી વધુ ભાવિકો દર્શનાર્થે આવે છે। ચોમાસાની ઋતુ દરમિયાન આખું પાવાગઢ યાત્રાધામ લીલીછમ વનરાજીથી શોભી ઉઠે છે।